ગીર સોમનાથ જિલ્લાના તલાલા પંથકમાં ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધ્યો છે। દુસિયા ગામે ભાજપના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાતા રાજકારણમાં ભારે હલચલ મચી છે। ગીર સોમનાથ જિલ્લાના તલાલા વિસ્તારમાં રાજકીય સમીકરણોમાં ફેરફાર જોવા મળી રહ્યો છે। દુસિયા ગામે ભાજપ સાથે જોડાયેલા અગ્રણી રામભાઈ વાજા સહિત આશરે 70 કાર્યકરો બાપા સીતારામ ગ્રુપ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા આ જોડાણને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે। આ તમામ કાર્યકરોને દેવેન્દ્ર સોલંકીના હસ્તે પક્ષમાં આવકારવામાં આવ્યા હતા, જ્યાં તેમણે ભાજપ સાથેનો સંબંધ તોડી આપનો ખેસ ધારણ કર્યો હતો। ચૂંટણી પહેલા થયેલા આ મોટા જોડાણથી તાલાલા પંથકમાં રાજકીય માહોલ વધુ ગરમાયો છે અને આવનારા દિવસોમાં તેની અસર જોવા મળી શકે છે। આજે ભૂસિયા મુકામે ગામના અગ્રણી રામભાઈ વાજા તથા તેમની સાથે સતત સેવાભાવી કામ કરતું ગ્રુપ બાપા સીતારામ ગ્રુપ એના 60 થી 70 સભ્યો સાથે આજે અરવિંદ કેજરીવાલજીની કામની રાજનીતિને જોઈ અને બધાએ ખેસ પહેરી અને આમ આદમી પાર્ટીની અંદર એ પ્રવેશ કર્યો છે અને આગામી સમયની અંદર કાયમી આમ આદમી પાર્ટીના સૈનિક તરીકે કામ કરી અને ગુજરાતની અંદર પરિવર્તન લાવવા માટે એમનો 100% સહયોગની સાથે આજે એમનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ। અરવિંદ સોડા, દિવ્યાંગ ન્યૂઝ, ગીર સોમનાથ।